જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ગાઈઝ આજ તો વળી બ્લોગની શરૂઆતમાં જ આવી ગયા છે ગુગરીભાઈ. કેમ છો ભાઈ? બસ મજા. અને સાથે વિકોજી પણ આવ્યા છે. વિકાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો ગાઈઝ આજે આપણે કેવી જગ્યાએ જવાના છીએ જે સાબરકાંઠા અને અરવલ્લીનું સુંદર મજાનું તળાવ છે અને એ હિડન પ્લેસ છે. લગભગ આઈ થિંક ઘણા બધા મિત્રોને ખબર નથી, તો આજે આપણે વિઝિટ કરીએ અને ત્યાં મસ્ત મિત્રો સાથે એન્જોય કરીએ. તો ગાઈઝ ગુગરીભાઈની ગાડી આપણે કોઈ મૂકી દીધી છે અને આપણી ગાડી લઈને જવાના છે. આહા એટલે ચકુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. દબાવતાની કરંટ આવશે, કરંટ આવશે. એટલે કરંટ આવે, અરે કરંટ એટલે આવ્યો ને, કરંટ આવ્યો ને. તારું દબાવ લે, દબાઈ લે લે. તારું ફટાફટ દબાઈ દીધી હું યાર. ચકુડી દબાઈ દીધું, ના પાડીને તો આવવાનું. કેમ કરી કરતી કરતી કરે. અલ્યા લે લે દબાવું છે મળે જ ને. હે ચલો અમે ત્યાં ને કરીએ, અમે ફરતા આવીએ. બરાબર એ હા સારું. તો ગાઈસ અત્યારે હાલ આપણે મીઠાસન ચોકડીથી નીકળી જાય છીએ સરડોઈ તરફ, કારણ કે આજે છે ને પાટીલને લઈ લેવાનું છે. એટલે હું, પાટીલ, ઘૂઘરી અને 4-5 મિત્રો ભેગા થઈને પૂરેપૂરો એન્જોય કરવાનું છે એ જગ્યાને. ફૂલ મોજ. જો ફૂલ એક્સાઇટમેન્ટ થઈ ગયું છે ઘૂઘરીભાઈ. તો એક્સાઇટમેન્ટ ઓલરેડી હંમેશા રહું છું. ફૂલ એક્સાઇટમેન્ટ. એ તો સબ ભાઈ હોય. તમે આમ તો ઇન્ફ્લુએન્સર ના કહેવાય, એક્ટર કહેવાય. એક્ટર યાર, અહીંયા હું મજાક કરું છું. ખરેખર યાર તમારી એક્ટિંગ યાર લાજવાબ. થેન્ક યુ સો મચ. અને પાછળ હાર્દિકભાઈની રેસીપી. વાહ તમારી રેસીપીમાં તો લવ યુ છે બોસ. લવ યુ ટુ. ગીત વગાવ ભાઈ, ગીત વગર ના બનાવે. ફાઇનલી ગાઈસ પાટીલભાઈ આવી ગયા છે. ખોલો લે. રામ ભાઈ, મજામાં? કેવું છે તબિયત? પાટીલભાઈ જય માતાજી. મજા? જય માતાજી. હું વિક્રમ. મજામાં. હાર્દિકભાઈ મજામાં. અત્યારે હાલ આપણે આવી ગયા છીએ સરડોઈ ગામમાં અને પાટીલ જો છે કપડો ચેન્જ કરવા માટે. પાટીલ આવો બસ આપણે અહીંથી કરીએ એક જોરદાર સાબરકાંઠા અને અરવલ્લીની સુંદર મજાની હિડન પ્લેસની અંદર. એ જગ્યાએ માણાભાઈ છે ને બહુ ખતરનાક મજા આવી જવાની છે. ગાડી અત્યારે હાલ આપણે છે ને અહીંયા પાર્ક કરી છે થોડી વાર માટે, કારણ કે કોઈ લોહારો છે એટલા માટે. વિક્રમ પાર્ટી કરાવે છે બિસ્કિટની. એ બી હેપી કઈ હેપી થઈ જાય. સુલુલુલુ. मैं तुम्हारे लिए लाती हैप्पी खाती. વિચારતી કીધું નદીમાં જઈને કરું એવું. મેં કહ્યું ને એક સ્ટોરી માં મૂકી મારા ભાઈ માટે બર્થડે હતો, આખો પાવડર લગાવ્યો, ફૂલ પાવડર લગાવ્યો. ફાઇનલી મિત્ર આવી ગયો છે કપડો ચેન્જ કરીને. પાટીલભાઈ વેલકમ. થેન્ક યુ. तुम्हारा स्वागत है हमारी गाड़ी में. તો ગાઈસ તો જઈને આપણે મસ્ત જમવાનો પ્રોગ્રામ બનાવવાનો છે. તો એના માટે આપણે અત્યારે હાલમાં જઈએ ડીમાર્ટની અંદર. મોડાસામાં ડીમાર્ટ ખુલી ગયું છે. ફર્સ્ટ ટાઈમ આપણે જઈ રહ્યા છીએ. હા હું ગાલી નહીં રહું આજે. ગાલી વિક્રમ બે હાડ દી યાર. અને બળદિયા પછી અહીંની અગાડી ગઈ. ડીમાર્ટની અંદર ચશ્મા પહેરીને જ જવું પડે, એવો નવો નિયમ આવ્યો છે. તો ભાઈ તમારે ચશ્મા યાર પહેરવા પડશે. મારી યાર ગાડીમાં રહી ગઈ ચશ્મા. એવું છે. હાજી. આ નિયમ યાર તમે જોયા જોયા હી ઈ કનત છે અંદર. શો કણી લેતા મજાક કરીએ છીએ ભાઈ. હે તો ખબર જ છે. ફાઇનલી ગાઈસ કેમ્પિંગ તો આપણે કરવાનું છે. એના માટે ટોટલી સામાન લઈ લીધો છે ડીમાર્ટની અંદરથી. તો હાલ દીપે માટે બધી ડીશો એ લીધી છે, કારણ કે પહેલી વખત આપણે પેલી ગ્રીન કલરની લીધી ને તો એના અંદર જે પણ રેસીપી બનાવીએ ને તો રેસીપીનો ઉઠાવ નહોતો આવતો, એટલા માટે આ વખત વ્હાઇટ કલરની લીધી છે. અને મેગી પણ આપણે આ બી લીધી છે. બરાબર. બધા કહેતા હતા પણ અંદર વટોણા એ આવું છે. આમાં આપણને તો ખબર નહીં યાર, ચમકે ભાઈ આપણે તો મેગી ખાતા નહીં, એટલે જોઈએ કે વટોણ આવશે કે નહીં આવતા. એ પાટીલ તો એકો છે મેગી આવું ખાઈએ, વટોણ આવું તો આ તો નહીં આપણે સાદી ખાઈ લઈએ આપણે. એવું હે ને આપણે પેલી દૂધેલી 10 વાયની દુખા દેલી. હા ગાડી કોણ જો ગાઈસ વિકો લઈને આવ્યો છે કોણ. એટલે બધું મને આલો કે મને બધા ખાઈ લે આપણે. ઓય જો ભાગ પાડ હો.
તો ગાઈસ આપણે જે લોકેશન પર જઈએ છીએ ને એ તો મારા ભાઈ જોરદાર વ્યૂ છે, પણ તમારે બધાને કદાચ આવવું હોય એ જગ્યા ઉપર તો હું તમને બધાને લોકેશન બતાવી દઉં. તો આપણે છે ને મોડાસાથી આવવાનું માલપુર હાઈવે પર, અને અહીંયા દેખો તમને બધાના બોર્ડ દેખાશે, ભીડભંજન હનુમાનજીનું મંદિર સાકરિયા, આ બાજુ વળવાનું આપણે, બરાબર છે. આગળ જઈએ પછી આગળનું લોકેશન બતાવીએ. તો ગાઈસ આ બાજુ આપણે જઈએ ને તો હનુમાન દાદાનું મંદિર આવે છે. આ દેખો બોર્ડ મારેલું છે સાકરિયા, પણ 90% આપણે બાદ નહીં જવાનું, બરાબર ને? આપણે જવાનું છે સીધા ને સીધા. હાર્દિક લાવ્યું છે પેરાસિટામોલ, દરેક ને પેરાસિટામોલ ખાવાની છે, બરાબર? ગોળી લાગે છે બેસની બાબાજી હાર્દિક ને અડધી ભારે ના પડે એટલે ભાઈ ના પેલા અડધી વિટામિન સી ની ગોળી છે, હેલ્થ માટે બહુ સારી. તો ગાઈસ આપણે લોકેશન ભૂલી ગયા છીએ. જે ભાઈની રીલ જોઈ હતી ને અત્યારે હાલમાં કોઈ નેટવર્ક બિલકુલ આવતું નથી. વિચાર એવું કર્યો કે આ જગ્યાએ આગળ પેલા જતા આવીએ, અને જે જગ્યાએ કશું ના મળે તો પાછા રિટર્નમાં આ જગ્યાએ જઈએ, બરાબર છે? ઓકે. કોઈક ભાઈ મળે તો પૂછી લઈએ આપણે. ગાઈડ સીધા આવ્યા, પણ કોઈ પાછા બે રસ્તા પડે છે, એક આ બાજુ જવાય ને એક આ બાજુ જવાય. તો આપણે છે ને આ રસ્તા જઈએ, પાકા રસ્તા, બરાબર? ગાઈસ લોકેશન મળતું નહીં, પરંતુ અહીંયા છે ને એક ઘર જોવા મળ્યું છે, બહુ જૂનું. દેખો આ રીતે પહેલાં અમારું ઘર હતું, આ રીતે બધી ઉપર નારે હોય અને નેચર હોય, બધું લેપણ કરવાનું. એટલે હેડો આગળ જઈ અને કોઈ મળ હતી અને પૂછતા આવીએ કે ભાઈ રામપુર કરીને ગામ છે ને એની અંદર જ ડેમની કિનારે મસ્ત સુંદર મજાનો નજારો થઈ રહ્યો છે. તો આજે આપણે લેક જોવા માટે જઈએ છીએ. ખરેખર ગાઈસ અમારું જૂનું ઘર યાદ આવી ગયું આગળ જોઈને. ગાઈસ આપણે ગલત રસ્તે આવી ગયા છીએ, તો આપણે છે ને અહીંથી ગાડી એમની પાછી જવા દેવી પડે, અને આગળ અમે એક રસ્તો જોયો તો કાચો રસ્તો, એ જગ્યાએથી આપણે જવું પડે. હેડો ગાડીને પાડી દઈએ પહેલાં, અહીંથી આપણે આવી ગયા. જોથી આપણે આવ્યા હતા ને પેલો રસ્તો નહોતો પડતો, એ રસ્તેથી બરાબરનું છે, એટલે આપણે રિટર્ન જવું પડશે. રિટર્ન જવું પડે. ચલો એટલામાં રિટર્નની ફ્લાઇટ બુક કરાવી દો, બરાબર? બધા તો મરાઠે ઉપર આવવાનું. મેના રાણી મનમાં વસી રે. ઓહો મોમેન્ટ આવી ભાઈ. તો ગાઈઝ આપણે જે સાકરિયા મંદિર ખરું ને એ રોડથી આપણે સીધા આટલા આવીએ ને તો છે ને આ બાજુ વળવાનું, કારણ કે હોય છે ને કોઈ પણ પ્રકારનું બોર્ડ નહીં મારેલું, એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. આ દેખો કાચો રસ્તો છે ને એ બાજુ આપણે ગાડી વાળ લેવાની. એ હા આ દેખાય. રસ્તો હવે મારી દઈએ બોર્ડ. રસ્તો સારો છે, ગાડી જ ઇજ્જત રહે. ચાલુ વરસાદમાં પાછું ના આવે હો, કદાચ ગાડી ફસાઈ પણ શકે છે, કોઈ ફિક્સ ના કહી શકાય. રસ્તો કાચો છે અને દેખો બધા પથ્થર છે. આખા રસ્તા પર છે ને બધા કોકરા જોવા મળે છે. આગળ લાગે છે કે થોડો ઘણો રસ્તો સારો હે. કોઈ ત્યાં પાછા બે ફટા પડે છે, બોલે એક જ પડે. તો ગાઈસ બે ફટા નહીં પડતા, એક જ પડે છે. આ તો ઘણું એવું ખાલી ગાઈસ રસ્તો તો આગળ જતા બધો ખતરનાક ભયંકર થાય છે. આ દેખો એટલે રાતે તો ખાસ કરીને છે ને આ જગ્યાએ અવાય જ નહીં. ભાઈ આ જગ્યા પર ના જવાય યાર. આ જો મોનો કે ના મોનો પણ હોય છે ને દીપડા અથવા તો જેટલા પણ જે જંગલી જાનવર જંગલી જાનવર રહી ને એ બધા હોય આવી શકે એવા છે, કારણ કે પૂરેપૂરું જંગલ છે અને હોય છે ને સીધા બે હોય યાર. ગાઈસ ખાસ કરીને છે ને હોય પાછું કોઈ નહીં આવતું હોય. આમ જોઈએ તો ખરા આગળ જઈને ખરેખર તળાવ આવશ્યક નહીં આવતું યાર. લેક તો મારા ભાઈ એક નંબર છે. આપણે વિડીયોની અંદર જોયો તો અને રિયલમાં જોઈએ ખરેખર કેટલો ફરક છે ને કેવું છે એ. ફાઇનલી ગાઈસ આપણે લોકેશન પર આવી ગયા છે. થોડી વારની અંદર તમને બધાને વ્યૂ બતાવીએ. ખરેખર મારા ભાઈ યાર એક નંબર વ્યૂ લાગે છે ગજબનું. ઓ પેલો ગીર પડી ગયો લાગે છે. ચાલુ હો. પણ હતા એ બધા જો ફોર વ્હીલર ગાડી લઈને આવો ને તો ગાડી આરામથી આવી જાય, પણ અમુક ખાડા છે ને એનું ખાસ ધ્યાન રાખવાનું. બાકી ગાડી તો આરામથી આવી જાય એવી છે. બધા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે, પણ અત્યારે હાલમાં હું તમને બધાને નહીં બતાવું. ફાઇનલી આપણે ગાડી પહોંચી જાય ને પછી તમને બધાને બતાવીએ, બરાબર? તો ગાઈઝ ફાઇનલી આપણે જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા એ ઘડી આવી ગઈ છે, અને મસ્ત મજાનું સુંદર મજાનું તળાવ છે ભાઈ. દેખો તમને બધા નજારો બતાવીએ.
આ દેખો ગાઈસ, સિરિયસલી ભાઈ હું ખતરનાક દેખાય છે. અને જગ્યા પણ એટલી બધી સુંદર મજાની છે ને. દેખો આ બધું જોણી ઘાસ આપણે કટ કરીને મૂક્યું ને એવું લાગે છે. હું કેવું કુકરીભાઈ? સુપર છે ભાઈ, એક નંબર જગ્યા છે અને મજા આવી ગઈ. લુક જોઈને કુદરતનું તો કુદરતનું કરિશ્મા કહેવાય. એ તો ચાલે આ પડી ગયો. પડી છે આ આપણો કરિશ્મા યાર. આ એ તમારો કરિશ્મા છે. ખતરનાક ઓય, કરિશ્મા. આટલો અડો આટલો અડો બરોડી ભાઈ. કશું જ ના છે. તારે આ કુદરતનો કરિશ્મા ને આ માનવતાનો પ્રાકૃતિક કરિશ્મા કરિશ્મા. છે. હા. ઓકે વિકાસજી. તો એકવાર જે ગાઈઝ આપણે રીલની અંદર જોયું હતું ને એના કરતાં પણ અદભુત દેખાય છે. પણ અત્યારે હાલમાં હોય કદાચ કોઈક કેસ થયું એવું લાગે છે. અમરેક સાહેબ આવ્યા હતા ફોરેસ્ટવાળા, તો આપણે હોય તેમને કરવું પડે, બરાબર છે. તો આપણે વિચાર કર્યો કે બીજી કોઈક જગ્યાએ જઈને મેગી બનાવીએ, બરાબર છે. કારણ કે આપણે ખોટા કેસમાં ખોટા પ્રોબ્લેમ ના ભરાવું પ્રોબ્લેમમાં નહીં ફસાવું યાર. તો એકવાર ગમે ત્યારે તમે આ જગ્યા આવવાનું વિચારતા હો તો આજુબાજુ જે ફોરેસ્ટના સાહેબો એ જોડે વાતચીત કરીને જ અંદર આવજો. પાછળથી કે આ લોકો કેવું ગાડી બાડી ડિટેન કરતા હોય છે એટલે ધ્યાન રાખજો. એમને ડાયરેક્ટ આવી જતા પૂછપરછ ડિટેન કરી દેશે. હમણાં આરએફઓ ને બધા આવે છે ત્યારે એ ચાલે. ગાઈઝ ઘણા બધા કિલોમીટર આપણે કાપીને આવ્યા, પણ આ તો હરો પોપટ થઈ ગયું યાર. અહીંયા કહે છે કે ભાઈ ફોરેસ્ટ વાળા છે ને તમને બધાને અહીંયા વિડીયો નહીં બનાવવા દે અને હવે રોકાવાય નહીં. અને પાછો કેસ એક ભાઈ જે વિડીયો બનાવ્યો હતો એના લીધે થયો છે, તો વાંધો નહીં હેડો ભાઈ. એક બાબતે આમ તો સારું કહેવાય કે ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ જે જગ્યા છે ને એને હાચવી રાખે છે. એટલે પૂરેપૂરી પરવાનગી જે હાલતા હતા ને પહેલાં એ બધી બંધ કરી નાખી છે. એટલે કોઈ આવતા નહીં ભાઈ મહેરબાની કરીને. અમે આવતા ફસાઈ ગયા વળી. સારું કહેવાય કે અમે વિડીયો મતલબ શૂટ ના કર્યો અને વાયરલ ના થયો. અને પાછા તો આરએફઓ વાળા આપણને બોલાવે અને બધી પૂછપરછ કરે ને ભાઈ અમને તેમને ફોલોનું ટેકનું છે બધું આ ખોટું ફસાઈ જવાય. અને ઓય ના આવવાનું ઓય ચમ ભાઈ મનાઈ કરી છે ખબર છે? એનું મેઇન કારણ એ છે કે ભાઈ અહીંયા લગભગ કેટલી કીધી લે પેલી સી જંગલ કીધી પેલી ફોરેસ્ટ ના પ્રાણીઓ પેલા કયા કીધી? ફ્લેમિંગો મતલબ પ્રાણીઓ છે ને જે એટલે પેલા ચિયા કીધા યાર. શિયાળામાં એટલે પેલા સિયા કે ગાયો એટલે નીલગાય. માલફા બહુ આવે, નીલગાય માલફા. અહીંયા છે ને ઘણી બધી ગાયો એમને છોડેલી છે. બાબાજી કેવું એવું થતું કે કોઈ વ્યક્તિ પર પ્રહાર કરે તો કોણ જવાબદાર એમ? એ વાત સાચી. અને ઝેરીલા સાપો અને બધું અહીંયા મૂકેલા અને છે. છોડવામાં આવે છે એટલે જેટલા પણ સમજી લો કોઈ ગામમાં કોઈ અજગર આવ્યો કોઈ સાપ આવ્યો તો પકડીને છે ને આ જગ્યાએ મૂકવામાં આવે છે. એના કારણે આ જગ્યા બહુ ડેન્જર કહેવાય. તો કોઈ આવતા નહીં યાર. અમે આવતા તો આવી ગયા, પણ એના કારણે ભાઈ બધી મનાઈ કરી દીધી કે ભાઈ અમુક કોઈ હોય આવવાનું નહીં. યસ તો ખરેખર હું વાત તો કરતો હતો કે ભાઈ આ જગ્યા ડેન્જર જ લાગે છે. કારણ કે દેખો જંગલ વાળો એરિયા છે એટલા માટે. ગાઈસ પેલા લોકેશનમાં તો મેળ આવ્યો નહીં, પણ બીજું એક લોકેશન મળ્યું છે. સારું છે મારા ભાઈ. તો મસ્ત આપણે મેગી બની જાય છે. આ જગ્યાથી આપણે ગમે તે કરીને મેગી બનાવી ખાવી એટલે ખાવી જ. અને પણ પાછી આવું તળાવ બળાવ પણ અણી હોય એના કિનારે. તો જોઈ લો ગાઈસ અહીંયા છે ને એક ગામ છે પ્રાર્થના દેખાય તો તમને બધા એ પ્રાર્થના છે ને આ પ્રાર્થના સ્કૂલના આ બાજુ તળાવ છે. તો આપણે ઓનું જો વ્યવસ્થિત જગ્યાએ બેસી અને મેગી બનાવીએ, બરાબર. આ તળાવ તો ફોરેસ્ટમાં નહીં આવતું ભાઈ. ના આ તળાવ ફોરેસ્ટમાં નહીં આવતું, કોઈ ઇસ્યુ નહીં. ગામમાં હે લગભગ ગામની અંદર જ હે. પણ પેલી જગ્યા તો ખરેખર યાર સાચવવાની બહુ જરૂર છે. એટલા માટે આરએફઓ પડાવી ના પાડી દીધી. બાકી લેટ હોય મસ્ત જગ્યાએ જઈ અને આપણે બનાવીએ મેગી. અહીંયા દેખો બધી ટેટુરી જોવા મળી છે. 1% આપણે કહીએ ને તો ટેટોરીનો એડો આટલા એરિયાની આજુબાજુની અંદર જ હશે. તો જ મારા ભાઈ આટલી બધી ટેટોરીઓ ઉડી ઉડીને આટલા ફરે છે. આ દેખો બીજી બધી આ બાજુ ફરે છે. અને થોડુંક પવને વધારે છે એના કારણે મારો વોઇસ કદાચ કપાતો હે. આ બધી નિશાની છે. આ હાર્દિકની આ મારી નિશાની, બરાબર. યાદ કર રહા હે. જોરદાર નિશાની 100% નિશાની પાડવાની. તો મિત્રો ફાઇનલી આપણે લોકેશન પર આવી ગયા છે અને અહીંયા છે ને મસ્ત બનાવવાની છે મેગી. એડો બધો સામાન કાઢીએ બહાર પહેલાં. નવીકાંત એક જ વખત આલી હતી અને હાલ કે લીટો બીટો પાડીને ભાઈ ઠંડી જગ્યાએ આપણે જ રાખો ઇમામ જગ્યા આ બાદ છે. વિડીયો બનાવી દઉં છું કારણ કે અમે જેશન અમને જ ક્યાં હતો ભાઈ ખબર મસ્ત લાગે એકદમ. આજે આપણે બનાવવાનું હતું મેગી. મેગી મિત્રો આપણે જ્યાં તળાવ ખરો ને એના વચ્ચોવચ્ચ તો મસ્ત જગ્યા છે. એ જગ્યાએ આપણે બનાવવાનું છે મેગી. તો મારા ભાઈ લાકડો મળે નહીં એટલે આપણે અહીંથી બધો લાકડો લઈ જઈએ.
આ ભાઈએ ખાલી કતિકનું લાકડું લીધી અમારા સાઈઝનું માલ લાકડો છે એટલે સાઈઝનું પણ આ લાકડાનું કશું નહીં થાય એના કીધું લાકડાથી અને આ જોજે કોટા એટલે આને કાઢી કોટું પાકે ને ભાવ લે એ કોટાવા દેવો પછી લાકડો બરાબર તો ગાઈસ અહીંયા બધો છે ને આ દેખો કોટાવાળો લાકડો જોવા મળ્યો છે મોટા મોટા કોટા છે એ વિકોટા તો બધા લાગે એવું છે પંપમાં ઉઠાઈ જાય કે બરોબર ચલો 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 ગાઈસ આ જગ્યાએ મેગી બનાવવાનો પ્લાન છે કારણ કે લીલું ઘાસ છે ને તો વધારે મજા આવે અને બીજા નંબરમાં સાઈડમાં પાછું સૂકું ઘાસ છે આ દેખો આ જગ્યાએ પણ આપણે મેગી બનાવી શકીએ અમારા બધા મિત્રો કહે ને બસ ખબર પડે પણ કોઈ એક વસ્તુ જોવા મળી છે શંખ અલે શંખ મળી લે શંખ શંખ દેખો ભાઈ શંખલા મિલા હે શું ખાધું તમારે મારદાર હા એ મજબૂત લાગે ભાઈ તળાવનું પાણી ચેક કરીએ ખરેખર કેવું છે એ એક પથ્થર છે હા પથ્થરો લેવું નહીં બરાબર પાણીનું મસ્ત છે એકદમ આ નીટ એન્ડ ક્લીન પાણી જાય ખરેખર અહીંયા જે કામવાળો હોય ને એમને આ તળાવ સાચવી રાખ્યું છે આટલું મારું ક્લીન પાણી છે ને દરેક જગ્યાએ જોવા નહીં મળતું તો ગાઈસ પથ્થર લીધું છે આપણે ચૂલો બનાવવા કાજી એક જ ઈટ મળી છે અને એક પથ્થર લઈએ બરોબર બીજા બધા પથ્થરો પડ્યા જ છે ગાઈસ આ મેં ગીલી હતી ને ત્યાં આપણને એક ફાયદો થયો દેખો તમને બધાને બતાવીએ અંદર છે ને વટોણા એ નીકળે છે અને મસાલો નીકળે છે ઓલરેડી મસાલો જ નહીં કરતો હોય છે એટલે અંદર ગાજર છે ને દેખો ગાઈસ એ ગાજર વટોણા આપણે તો જો કે મેગી ખાતા નહીં એટલા માટે આપણને કોઈ આઈડિયા નહીં પણ આજ આપણે આ જોયું મસ્ત સ્મેલ આવે છે ફાઇનલી ગાઈસ મિત્રો આવી ગયા છે પકડી લે લાયા સ્ટીક કમલ લે ગાઈસ અત્યારે હાલ દેખો મેગી બની રહી છે અને પેલા બધા મિત્રોને મોકલ્યા છે કે તમે સ્ટીક લેતા હો ઘેરથી આપણે કોઈ એવી ચમચી લાયા નહીં તો સ્ટીકથી ખાવાની કંઈક અલગ મજા છે કુદરતી સ્ટીક હા કુદરતી સ્ટીક મસ્ત લાગે મેગી ને પણ મસાલી બની જાય એટલે રેડી યસ હવે તો પેલી મેગી દીધી યાદુની નથી જોઈ ને વટાણાવાળી ના એ તો મને લાગે જે ઓછે રેસ્ટોરન્ટ એટલે આજે ઓછે મટોણા ખાવા જાય પેલું ભાઈ દેખો ગાઈસ સિરિયસલી જે અહીંયા વેધર છે ને એને પૂરેપૂરો એન્જોય કરી રહ્યો છે રીલ બનાવ ભાઈ રીલ બનાવે છે અલે રીલ બનાવે છે અલગ વેધર એન્જોય કરે છે સારી ડબલ घुघरी की बात नहीं होती ભાઈ યાર પાટેલ નું વિચાર પટેલ ગમાય ખૂબ ભાઈ કામ કરે ફાઇનલી ગાઈસ મેગી બનીને તૈયાર થઈ ગઈ છે અને મિત્રો પણ બધા તૈયાર છે જમવા માટે તો ચલો દાનભાઈ મેગી પ્રાર્થના બોલવી પડે યાર હા ચલો બોલો સાથે રમીએ સાથે કરીએ સારા કામ મસ્ત મેગી બની છે સાથે વાતાવરણ પણ એવું છે અને વેધર પણ એવું મસ્ત છે નહીં એક નંબર 2 નંબર મેગીમાં ગાજર બી આવી છે કડાયાલી ગાજર વટાણા ટામેટા ડુંગળી બધું લહણ લહણિયું આ લહણિયા મેગી કહેવાય હાર્દિકભાઈ જોરદાર બનાવ્યો તમે યાર ખરેખર એક નંબર ખરેખર થેન્ક યુ મારે બૈરું આવું જ બનાવે હા
તો ગાઈસ મિત્રો હંગાથી જે આવી જગ્યાએ બેહીને મેગી ખાવાની મજા છે ને એ આખી અલગ જ છે યાર. શું કેવું થાય છે ભાઈ? સાચી વાત છે. તમારું શું કેવું થાય છે પર્સનલ? પર્સનલી કહેવાનો મતલબ એક જ છે કે ભાઈ લાઈફમાં એન્જોયમેન્ટ જરૂરી છે. દુઃખ આવે સુખ આવે જે આવે પણ એન્જોયમેન્ટ ના કરો તો તમારું જીવન જીવન કોઈ મતલબ નહીં. એટલે દુઃખ હોય કે સુખ હોય ગમે તો થાય તમને પણ જીવનમાં એન્જોયમેન્ટ જરૂરી છે. બહુ જરૂરી છે. એન્જોયમેન્ટ કરતા રહેવાનું અને મોજ કરવાનું. ખબર નહીં કાલે મરી જવાનું શું છે. પલ પલની ખબર નહીં ને યાર. પછી કાલની વાત તો છો યાર. શું કેવું વિકાસ તમારું કેવું થાય પહેલા? મારે એમ કેવું થાય ને હાર્દિકભાઈનો પહેલો નંબર એક નંબરનો મેગી હતી. ખરેખર એક નંબર. હા ગાઈસ ખરેખર મજા આવે ભાઈ મેગી ખાવાની હોય. આપણે ધારી દીધું કે પેલા લોકેશન પર જઈને બનાવ્યું ભલે તો મીર આવ્યો કે ના આવ્યો પણ ફાઇનલી હોય મીર આવી ગયું. એટલે જીવનની અંદર પણ આવું હોય છે. તમે કોઈ પણ કાર્ય કરતા હોય અથવા તો તમારું કોઈ પણ ગોલ હોય કે ભાઈ મારે આ બનવું છે તો બનવું જ છે. જો તમે લગાતાર મહેનત કરતા રહો ને તો એક દિવસ ખરેખર સફળ થવાય છે. જેમ કે આજે આપણે મેગી બનાવી હતી તો જગ્યાએ મળી ગઈ અને મેગી બની ગઈ. ભલે થોડોક સમય લાગ્યો. શું કેવું થાય પાટીલ તમારું? એન્જોયમેન્ટ જરૂરી છે. મિત્રો સાથે આવી બધી જગ્યાએ જો અને એન્જોય કરો. આખા સમય ફરીથી ના આવો. ના આ સમય જતી રહ્યો. એ તો છે. પહેલા થઈ જાય. અને તો સર એ તો સત્ય ભાઈ. બાપ થઈ જશું કોણ? આપણે બધા બધા ત્રણ સો બાપરે શું નામ લે? બધા ફાઇનલી ગાઈસ મસ્ત મેગી ખાઈ લીધી છે અને બહુ જબ્બર મજા આવી મારા ભાઈ. વાસણ પણ અહીંયા ને અહીંયા ઘસાઈ ગયા કારણ કે પાછળ પૂરેપૂરો ડેમ ભરાયેલો છે એટલા માટે. એટલે ભાઈ મેગી વિકાજી બરાબર ઘેર બનાવી ખાજો. હા ગુગરી ભાઈ કેવી મજા આવી ગઈ આજના? મજા આવી ગઈ. આજનો દિવસ બહુ સરસ. હું તો ટાઈમ લઈને તમારા જોડે એટલે જ આવું છું કે ટાઈમ સ્પેન્ડ થાય એકદમ મસ્ત સુકૂન મળે છે. ખરેખર ખરેખર સુકૂન મળે છે. મને મજા આવે છે કે જોણી એવું લાગતું જ નહીં કે મતલબ તમે બહાર નાચો ફલોનું ટેકલું એવું લાગતું જ નહીં. જોણી ભાઈ બંધ હતો ને જૂના ભાઈ જેવા યાર આપણો સ્વભાવ એવો જ છે ને ભાઈ જેવા. ગણ ના લાગે છે. આપણે જે ફેમિલી મેમ્બર ને એવા લાગે છે. અને યાર હું જલ્દી છે ને માણસો જોડે ગુલી મુલી જવું છે એટલે એ તો છે. અને ગાઈસ એક ભાઈ એવા છે ને કે દિલથી આમાં જ્યારે જરૂર પડે ને ત્યારે બિંદાસ ભાઈ આવી જાય છે. અને એ ભાઈ તો ખરેખર આપણા પાટીલભાઈ યાર. હે પાટીલભાઈ થેન્ક યુ યાર. તમે આ જાય ને બહુ મજા આવી ભાઈ. બહુ મજા આવી. તમારો ફોન આવવાનું ના આવ્યું બને. યસ તો હું એ જ કહું છું કે પાટીલભાઈને હોય તો કદાચ ના આવું નકર રજા હોય તો આવી જ જાઓ. તમને બધાને એક વાત કરું મસ્ત કે જે આપણે નાઇટ કેમ્પેન કર્યું ને એ વખતના પાટીલના સવારે 8 વાગે નોકરી જવાનું હતું તો એ પાટીલ આખી રાત રોકવાણ્યો પૂરેપૂરી બધી મદદ કરી અને પાછો સવારે ભાઈ નોકરી જાય છે. અને એની આગલી રાતે પાછો નાઇટ કરીને આવ્યો હતો. ગજબ કહેવાય ભાઈ. હું હોય ના મળ્યું તો એ તાત્કાલિક આવી ગયું. સેલ્યુટ છે ભાઈ. બસ આ બધા જો મિત્રો મને સપોર્ટ કરશો તો એ બધાએ સપોર્ટ કરજો જેથી કરીને વિડીયો આપણે આખા ગુજરાતની અંદર ઘેર ઘેર પહોંચી શકે. ગાઈસ આજ હું પાટીલે યાર ઘણી બધી અમને હેલ્પ કરી છે સપોર્ટ કર્યો છે ભાઈ તરીકે તો આપણે એમને છે ને ગિફ્ટ આપવી પડે યાર. લેવો પાટીલભાઈ ફોન યાર તમે મસ્ત એકદમ હાર્દિક ને ઉપર મારીએ તો ઉપર ગોળી મારે ને તો બોલ હે ભાવિક ઉપર ગોળી મારો કશું થતું મેં દબાવ ખા દબાવતા થઈ દઈશું યાર. લે ભાઈ પૂરેપૂરો સ્ટ્રોંગ છે યાર. મને બંધ થઈ ગયું છે એટલા કાંઈ ખબર પડી. અબરી પાટીલ બંધ છે નહીં ના બંધ નહીં થઈ ગયું. ઝટકો આવે છે. નહીં ઝટકો શું ત્યાં મેં 2-3 વખત કર્યું નહીં યાર. એવું તો વિકાના લેવું સારી વિકાના હા ઝટકો એ તો હું હે લાઈટ નો ફેઝ એ પકડું ઘણી વખત લાઈટ નો એવું એટલે ક્ષમતારી કમ એટલે પણ તમારે થોડુંક ઇલેક્ટ્રિશિયન કરું હું તો નહીં આવતો. જતો રે નહીં આવતો ત્યાં આવતો જ નહીં. નહીં આવતું લે પાટીલ નહીં એક જ આવતું. વખત આવાજ ખાલી નહીં આવતો. તો બંધ થઈ જાય દેખો થાય પેલા પણ નહીં વિકાના આવતો. વિકા વિક્રમ જોજે લે આવે છે. નહીં આવતો. નહીં આવતો આ નહીં આવતો. તે ઝટકો નહીં આવતો લે. ખરેખર નહીં આવતો. હાલો જુઓ નહીં પેલા આવતું. જોઈ લે ભાઈ આપણે. બંધ થઈ ગયું. હું નાખ આ દઈ જુઓ પાણી. થઈ ગયું. આ વસ્તુ જુઓ આ હું પાણીમાં નાખ દઈ. પણ નહીં આવતું લે પોણી નાખી પોણી ના ખાલી ખરેખર નહીં આવતું યાર. તો ચલો ગાઈસ અરે, પાટીલ નહીં. રાડે ભરવા દે ચલો વધારે કોઈ કહેતા નહીં અને બ્લોગને કરીએ છીએ એન્ડ બાકી આઈ હોપ કે તમને બધાને મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી દેજો. જય માતાજી.